દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટ શહેરના વાણિયાવાડી 1-7ના ખૂણે આવેલ દયાનગર 41 નંબરની શેરીમાં મહિલાઓ દ્વારા પુરુષોત્તમ એટલે કે મલમાસ મહિનાની ભાવભીની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર મહિનામાં ભક્તિભાવ સાથે પૂજા અર્ચના, ધાર્મિક કાર્યક્રમો અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પદ્મિની એકાદશીના પાવન અવસરે મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમય માહોલ સર્જાયો હતો. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રિય એવો આ મહિનો ભક્તિ, જપ, તપ અને દાન માટે વિશેષ મહત્વ ધરાવે છે. રાજકોટના દયાનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા આખો મહિનો નિયમિત પૂજાપાઠ અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પદ્મિની એકાદશીના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી, જેમાં મહિલાઓએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો. આ દરમિયાન ભક્તો દ્વારા ધર્મરાજાનું વ્રત, દાન, પુણ્ય અને વિવિધ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી રહી છે. માન્યતા મુજબ પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક વ્રત અને ઉપાસના કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના પાપોનો નાશ થાય છે. મહિલાઓ દ્વારા કાઠાગોરની મૂર્તિ બનાવી વિવિધ શણગાર સાથે આખો મહિનો પૂજન પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.